કડકડતી ઠંડીથી બચવા હજારો માઇલનું અંતર કાપીને 7 સમુદ્ર પારથી મહેમાન પક્ષીઓ નડાબેટના રણે આવી પહોંચ્યા છે। રશિયા અને મધ્ય એશિયાના બર્ફીલા પ્રદેશો છોડી આ વિદેશી પંખીઓએ ભારત પાકિસ્તાન સરહદે મુકામ કર્યો છે, જે પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બન્યું છે। કુદરત અને સરહદના અનોખા સંગમ સમાન આ નયનરમ્ય દ્રશ્યો સીમા દર્શનના માહોલમાં 4 ચાંદ લગાવી રહ્યા છે। દર વર્ષે જ્યારે ઉત્તર ગોળાર્ધમાં શિયાળો પોતાનું કડક ચહેરું બતાવે છે, ત્યારે હજારો કિલોમીટર દૂર એક શાંત પરંતુ અદ્ભુત યાત્રા શરૂ થાય છે। રશિયા, અઝરબાઈજાન, ઉઝબેકિસ્તાન, તજાકિસ્તાન અને કિર્ગિસ્તાન જેવા અતિ ઠંડા પ્રદેશોમાં ડિસેમ્બર બાદ તાપમાન શૂન્યથી ઘણી નીચે ઉતરી જાય છે। બરફની ચાદર સમગ્ર વિસ્તારને ઢાંકી લે છે અને જીવન માટે જરૂરી ખોરાક મેળવવો મુશ્કેલ બની જાય છે। આ કઠિન પરિસ્થિતિમાંથી બચવા માટે અનેક પ્રજાતિના પક્ષીઓ પોતાની જન્મભૂમિ છોડીને અનુકૂળ વાતાવરણની શોધમાં લાંબી મુસાફરી પર નીકળી પડે છે। હજારો કિલોમીટર લાંબી આ યાત્રા દરમિયાન તેઓ પર્વતો, નદીઓ અને રણને પાર કરે છે। આ યાત્રાનો એક મહત્વપૂર્ણ પડાવ છે ભારત પાકિસ્તાનની સરહદ પર આવેલું નડાબેટ અને કચ્છનું રણ। આ વર્ષે શિયાળાની ઠંડીનું પ્રમાણ વધુ હોવાથી આ પક્ષીઓ તેમના પરંપરાગત નિવાસસ્થાન કરતાં થોડા વહેલા અને અલગ માર્ગે અહીં પહોંચી ગયા છે। નડાબેટના રણમાં ભરાયેલા પાણી તેમના માટે જીવનદાયી સાબિત થયા છે। સફેદ રણની વચ્ચે ફેલાયેલું પાણી અને તેમાં વિચરતા વિદેશી પક્ષીઓ કુદરતનું અદ્ભુત દ્રશ્ય સર્જે છે। રણમાં ફેલાયેલા પાણીમાં ઝૂંડમાં ઉતરતા, ઉડાન ભરતા અને ખોરાક શોધતા આ પક્ષીઓએ નડાબેટનું રણ જાણે જીવંત કરી દીધું છે। આ દ્રશ્યો માત્ર આંખોને આનંદ આપતા નથી, પરંતુ કુદરતના સંતુલન અને માઇગ્રેશનની અનોખી પ્રક્રિયાને પણ ઉજાગર કરે છે। વિશેષ વાત એ છે કે જેવો ઉનાળાનો માહોલ આ પક્ષીઓના મૂળ દેશોમાં હોય છે, તેવો જ માહોલ ગુજરાતમાં શિયાળામાં જોવા મળે છે। આ સમાનતા પક્ષીઓને અહીં તરફ આકર્ષે છે। શિયાળો પૂરો થતાં જ જેમ જેમ ઉત્તર ગોળાર્ધમાં ઠંડી ઓછી થાય છે, તેમ તેમ આ પક્ષીઓ ફરીથી પોતાના મૂળ પ્રદેશ તરફ પરત ફરે છે। આ દિવસોમાં નડાબેટ ખાતે યોજાતા સીમા દર્શન માટે દેશભરના પ્રવાસીઓ અહીં પહોંચે છે। સરહદની મુલાકાત સાથે સાથે આ પ્રવાસીઓ માટે વિદેશી પક્ષીઓને નિહાળવું એક યાદગાર અનુભવ બની રહ્યો છે। કુદરત અને રાષ્ટ્રસીમા વચ્ચે સર્જાયેલો આ સંયોગ નડાબેટને વિશેષ ઓળખ અપાવી રહ્યો છે। વિદેશી પક્ષીઓનું આગમન માત્ર પ્રવાસન માટે મહત્વનું નથી, પરંતુ પર્યાવરણની તંદુરસ્તીનો પણ સંકેત આપે છે। નડાબેટના રણમાં સર્જાયેલા આ દ્રશ્યો યાદ અપાવે છે કે કુદરત કોઈ સીમા માનતી નથી, તે માત્ર જીવન માટે અનુકૂળ સ્થળ શોધે છે। બહામાસ દેશનું રાષ્ટ્રીય પક્ષી ફ્લેમિંગો આમ તો જવલ્લે જ ભારતમાં જોવા મળતું હોય છે, પરંતુ શિયાળાની ઋતુ દરમિયાન આ પક્ષી ઈરાન, ઇઝરાયલ, પાકિસ્તાન અને અફઘાનિસ્તાન જેવા દેશોમાંથી માઇગ્રેશન કરી ભારતમાં આવે છે અને ભારતના મુંબઈ સહિત ગુજરાતના અને રાજસ્થાનના ઠંડા વિસ્તારોમાં આ પક્ષી જોવા મળતું હોય છે। અત્યારે નડાબેટ વિસ્તારની વાત કરવામાં આવે તો તમે જોઈ શકો છો, અહીં ફ્લેમિંગો નામના પક્ષીઓ ઈરાન, અફઘાનિસ્તાન, પાકિસ્તાન અને ઇઝરાયલથી માઇગ્રેટ થઈ અને અહીંયા આવ્યા છે। શિયાળાની શરૂઆત થતાં જ આ પક્ષીઓ તેઓ ઠંડા પ્રદેશ છોડી અને ગુજરાતના સૂકા પ્રદેશ અને રણકાંઠા વિસ્તારમાં આવી જતા હોય છે।
અને શિયાળાની ઋતુ દરમિયાન તેઓ અહીં પ્રજનન ક્રિયા પણ કરતા હોય છે. ત્યારબાદ ફેબ્રુઆરી માસ સુધી આ પક્ષીઓ અહીં રોકાય છે અને ફેબ્રુઆરી માસ બાદ ધીરે ધીરે માર્ચ મહિનો આવતા આ પક્ષીઓ માઇગ્રેશન શરૂ કરી અને પોતાના વતન તરફ ફરતા હોય છે. ભારત પાકિસ્તાનની સરહદ પર ફ્લેમિંગો પક્ષીને જોવાનો પણ એક દુર્લભ નજારો અહીં શિયાળાની ઋતુ દરમિયાન જોવા મળતો હોય છે.